મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળાનો શુભારંભ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો. તારીખ 29 થી 31 ડિસેમ્બર સુધી યોજાનાર આ ત્રિદિવસીય મેળાનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી સંજયસિંહ મહેડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી નિશા ચૌધરી, DRDA નિયામક નૈતિકા પટેલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા મંડળો અને સ્વસહાય જૂથોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સશક્ત નારી મેળામાં હર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલના સંદેશને સાર્થક કરતા આશરે 100 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા, ગૃહ ઉદ્યોગ ઉત્પાદનો, મિલેટ આધારિત ખાદ્ય પદાર્થો, સ્વસહાય જૂથોના ઉત્પાદનો, કૃષિ આધારિત તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો તેમજ મહિલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો, તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. સાથે સાથે મહિલા કેન્દ્રિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્વરોજગાર, સ્ટાર્ટઅપ સહાય, સહકારી પહેલો તથા મહિલા કલ્યાણ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓના ઉત્પાદનોને નિહાળી તેમની કામગીરીને બિરદાવતા મહિલાઓને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. અને મહિલા નહીં, માત્ર તમામ લોકો માટે જેમણે સતત પોતે ચિંતા કરી અને પોતાનું જીવન જેમણે રાષ્ટ્રહિત માટે સમર્પિત કર્યું છે, એવા આજે આપણા દેશના વડાપ્રધાને જે પણ આપણા માટે કર્યું છે એમને આપણે સૌએ ગૌરવભેર આપણી માતૃશક્તિએ એમને ખરેખર હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ. એટલે માતૃશક્તિ જ્યારે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આ વિભાગનું સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેણે આયોજન કર્યું છે એવા જિલ્લાની તમામ વહીવટી તંત્રની ટીમ અને આ વિભાગને જે સંલગ્ન છે અધિકારીઓ પણ જેને પોતે તન મન ધનથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે સુંદર આયોજન કર્યું છે એવા સૌ અધિકારીગણ અને જેમણે પોતાની સૂઝબૂઝથી, પોતાની આવડતથી અને વિભાગ કે સરકારના માર્ગદર્શનથી એવી અવનવી વસ્તુઓ જેમણે પોતે હોમમેડ અને હેન્ડમેડ કહેવાય એવી વસ્તુઓનું જ્યારે સર્જન કરી અહીંયા જ્યારે સ્ટોલ મૂક્યા છે, એવી મહિલા ઉદ્યોગ સાહસિક એવી મારી નારીને પણ હું નતમસ્તક વંદન કરું છું. બહેનોમાં રહેલી આ સદમ્ય સુજન શક્તિ બહાર લાવવા ગુજરાત સરકારે સશક્ત નારી મેળાનું આયોજન કર્યું છે. આજે મને કહેતા આનંદ થાય છે, ભરૂચ ખાતે આયોજિત સશક્ત નારી મેળાના પ્રદર્શિત હાથ બનાવટની સુંદર ચીજ વસ્તુઓ ભરૂચ જિલ્લાની બહેનો અથાગ પરિશ્રમ અને કૌશલ્ય અને આત્મવિશ્વાસપૂર્ણ સાહસિકતા પરિચય કરાવે છે. સ્વદેશી અભિયાન અંતર્ગત આ સશક્ત નારી મેળામાં નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, ખેતી વિભાગ, મહિલા અને બાળ વિભાગ, જિલ્લા કુટીર ઉદ્યોગ, વન પર્યાવરણ તથા કોઓપરેટિવ સહકારી મંડળીઓ સહિતના કુલ 100 જેટલા સ્વદેશી ઉત્પાદનો સ્ટોલ પ્રકાશિત આવે છે. અહીં પ્રસ્તુત તોરણો, હર્બલ પ્રોડક્ટ, હાથ બનાવટની વસ્તુઓ, ઓર્ગેનિક શાકભાજી બનાવેલ વિવિધ ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ તેમજ બાળકો માટે પોતાના હાથે બનાવેલા લાકડાના રમકડા સહિતના ઉત્પાદનો આત્મનિર્ભર ભરૂચની ક્ષમતાનો મજબૂત બનાવે છે. સહકારને સંકલનથી મહિલાઓને સર્વાંગી વિકાસ શક્ય છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ, કૃષિ, વન પર્યાવરણ, જિલ્લા રજિસ્ટર, પોલીસ સહિતના વિવિધ વિભાગોના બહેનોને સહિયારું કૌશલ્ય રજૂ કર્યું છે, જે આપણને ભરૂચ જિલ્લાના આંતર વિભાગ SHG ગ્રુપ સાથે જોડાયેલી, સ્વસહાય જૂથ સાથે જોડાયેલી ભરૂચ જિલ્લાની હજારો બહેનોને આના માધ્યમથી રોજગારી મળે છે. સરકારની વિવિધ પ્રકારની જે યોજનાઓ છે એના દ્વારા આ SHG ગ્રુપને મદદ કરવામાં આવે છે
અને એ આર્થિક મદદના કારણે બહેનો પગભર બને અને નરેન્દ્રભાઈ મોદી જે આત્મનિર્ભર ભારતની અને સ્વદેશીની વાત કરે છે એનાથી સ્થાનિક આપણા ઉત્પાદનોને મદદ મળે, માર્કેટ મળે અને એમનું જીવન સરળ બને એ હેતુથી સરકાર દ્વારા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કામો હાથ ધરવામાં આવ્યા છે. એના ભાગરૂપે આજે ભરૂચના વસ્તીય ગ્રાઉન્ડ ઉપર આ સ્વદેશી મેળો જે 3 દિવસ ચાલશે, જેમાં ભરૂચ જિલ્લાની બહેનોએ પોતાના હાથથી બનાવેલી ચીજવસ્તુઓ એ વિવિધ સ્ટોલના માધ્યમથી ભરૂચના લોકો એની ખરીદી કરશે, જેના કારણે આ બધા ગ્રુપો અને બહેનો એ આર્થિક રીતે સદ્ધર બનશે અને ભરૂચ જિલ્લાને આનો ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં થશે. થેન્ક યુ.